તો એક મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજ્યમાં જે પોલીસ ભરતી યોજાવા જઈ રહી છે એને લઈ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગુજરાતમાં યોજાનાર પોલીસ ભરતીને લઈ સમાચાર 21 જૂનના રોજ લેવાનાર પોલીસ ભરતીની આ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે। જી હા, નીટની પરીક્ષાને લઈ પોલીસ ભરતી પરીક્ષા પણ મોકૂફ રાખવામાં આવી। વાયરલેસ પીએસઆઈ અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિકની પરીક્ષાનું આયોજન હતું। લેખિત પરીક્ષા હાલ મોકૂફ છે અને હવે નવી તારીખ પછી જાહેર કરાશે। 21 જૂને આ પરીક્ષા થનાર હતી, જો કે હમણાં હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે। આ અંગે વિસ્તૃત વિગત આપશે સંવાદદાતા નિકુંજ જાની ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે નિકુંજ, વિકાસ, વાયરલેસ પીએસઆઈ, એમટી પીએસઆઈ અને હોમ હેડ કોન્સ્ટેબલ જે છે અને ડ્રાઈવર મિકેનિકલની અલગ અલગ પોલીસ ડિપાર્ટમેન્ટની ભરતી પરીક્ષા 21 જૂનના રોજ લેવાની હતી, પરંતુ 21 જૂને નીટની પણ પરીક્ષા છે અને નીટ અને પોલીસ ભરતી બંને પરીક્ષાઓ એક સાથે થવાના કારણે 21 જૂને લેવાનારી પોલીસ ભરતીની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે। લેખિત પરીક્ષા હાલ મોકૂફ રાખવામાં આવી છે। નવી તારીખ હવે પછી જાહેર કરાશે। પોલીસ ભરતી બોર્ડ દ્વારા આ અંગેની જાહેરાત કરાઈ છે। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।